કેમ છો મિત્રો, હું છું અજય જોશી અને આજે આપણે જવાનું છે સેલ્સ વિઝિટ માટે. જાય છે લોકેશન વિચાર્યું નથી તો નાસ્તો કરતા કરતા વિચારી તો ચાલો પહેલાં આપણે જઈ નાસ્તો કરવા. આપણી હાયાબુઝા પડી જ છે, આપણી હાયાબુઝા આવી ગયા છે. હાયાબુઝા પડી છે. અરે યાર કેમ કેમેરો બરોબર બતાવતું નથી. હા, બેસી ગઈ હાયાબુઝા. ચાલો મિત્રો આપણે નીકળીએ નાસ્તો કરવા માટે. જાડે સો ચોકડી આવી ગયો છું થેપલા હાઉસમાં નાસ્તો કરવા માટે. અત્યારનો વ્યૂ. તો ચાલો મિત્રો આપણે નાસ્તો કરીએ અને પછી ત્યાં જઈએ સેલ્સ વિઝિટ માટે. એ ફાઇનલ નથી જ્યાં જવું, તો ચાલો મને નાસ્તો કરીને થેપલા હાઉસમાંથી નીકળી ગયા અને ખબર નહીં રેકોર્ડિંગ સ્ટાર્ટ થયું કે ના થયું. પણ મેં જે ઉતારે તો એ બધું એ મતલબ બતાવતું નથી, તો એ આપણું સ્કીપ થઈ ગયું. તો ચાલો હવે બાઇક લઈને જઈ આપણે સેલ્સ વિઝિટમાં. પ્લાનિંગ જ નથી, ચલો પ્લાનિંગ કરી પછી ત્યાં જઈએ. મિત્રો આપણે જાય છીએ ONGC પેટ્રોનેટ આવી ગયા હતા ભોપાલમાં, તો ત્યાં વિઝિટ તો કરી પણ આપણે શું છે કોન્ટેક્ટ થયો નથી. પોણી કલાક જેવું વાઇટ કર્યું પણ ભેગું નથી થયું. તો મેં જોયું તો અહીંયા સુંદર છે, જોઈ લો કેવી રીતના આપણે શું કહીએ અરે કહેના ક્યાં ચાહતે હો, ઇમેજિનેશન જોઈ લો તમે. અને આમ શું કે યુનિક ટાઈપનું અહીંયા આપણે એક્સિડન્ટના વ્યૂ એવું મતલબ સેફટી રિલેટેડ મતલબ કર્યું છે યુનિક વેથી. તો જો હું તમને બતાવું મિત્રો કેમ યુનિક વેથી કર્યું છે આ પ્રેઝન્ટેશન. અને આ રિસેપ્શન ઉપર જ છે. આપણે જો આ છે જોઈ લ્યો છે ONGC રિસેપ્શન ઉપર આ રીતનું કરેલું છે. તો ચાલો મિત્રો બીજી જગ્યાએ આપણે સાઇટ વિઝિટ ઉપર જઈએ. ચાલો તો મિત્રો આપણે આવ્યા હતા અત્યારે શું કહે આપણે વિઝિટમાં મેઘમણી LLP બાજુ. તો જોઈ લો એનું એન્વાયરમેન્ટ જો કેવું મસ્ત છે, તમને બતાવું. જો ફૂલ ને કેવું બધું છે, કેવું મસ્ત છે. આ બાજુ છે CS પેટ્રો કેમિકલ કરીને એમ પણ વાવ કેવું મસ્ત છે. આટલા કેમિકલ છે ત્યાં પણ આવું છે, જોઈ લો. વાત તો સહી હે. મિત્રો આ જોઈ લ્યો KGF છે કેમિકલ એન્જિનિયરનું. કેટલું મોટું ગ્રુપ જોઈ લ્યો. આમ આઈ થિંક મારી ખ્યાલથી આ ONGC જ છે, પેટ્રોનેટ કાં પછી પેટ્રોનેટ LNG એવું કંઈક છે ગ્રુપ. આ બધું એનું જ છે, સામે દેખાય બધું. જો વેલકમ ટુ KGF કેમિકલ. સોરી કાટ. क्या बोला तूने? वेलकम टू. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. KGF of chemical industries. દિલ્હીમાં મિત્રો કેમિકલ એન્જિનિયરિંગ અત્યારે શું છે કે કોમ્પિટિશનના કારણે અને બેરોજગારીના કારણે અલગ અલગ જોબ કરે છે મિત્રો, અલગ ફિલ્ડમાં. ये क्या बात करता है यार? એ જ કેમિકલ એન્જિનિયરની ફર્સ્ટ શું કે પ્રાયોરિટી જોબ કહેવાય. પછી તો भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. મિત્રો લિટરલી અહીંયા રહેવાનું છે અને સામે ઇન્ડસ્ટ્રી છે. તમે વિચાર કરી લો. આ તમે જે ઝાડવાની પાછળનું જોયું છો ને એ પાછળ ગામ છે. અમે શું બધું આ બધું શું છે ઇન્ડસ્ટ્રીની બાજુમાં આવેલું છે. અહીંયા 500 લોકો રહે છે. વિચાર આવે છે
આવા એજ્યુકેશન એન્વાયરમેન્ટમાં માણસો કેમ રહેતા હશે મને એ નથી સમજાતું. આવા એન્વાયરમેન્ટમાં માણસો કેમ રહે મને એ નહીં સમજાતું. આ વચમાં ઇન્ડસ્ટ્રીનો હબ છે અને વચમાં ગામમાં માણસો રહે છે. વિચાર કરો. અને સામે જે દેખાય એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે દહેજ ત્યાંની. મિત્રો આપણે ત્યાંથી વિઝિટ કરી અને પછી ડાયરેક્ટ તમને રૂમ તરફનો જ વ્યૂ બતાવેલો છે, બીજું કંઈ રેકોર્ડ કરેલું નહોતું. અને ડાયરેક્ટ તમને ત્યાં આગળ શું કે સાંજનો વ્યૂ બતાવી દીધો છે. આપણે ત્યાં ભરૂચ પહોંચી ગયા ત્યાં. તો આપણે ફ્રેશ બ્રેશ થઈ અને જમવાનું ભાઈબંધુ બધાય બનાવી તો આપણે છાશ લેવા માટે જઈએ છીએ. છાશ દહીં અને કુમડા. તો ચાલો આપણે જઈએ કનૈયા ડેરીમાં જઈએ છીએ. ચાલો લઈને ત્યાં ટ્રાફિક જેવું ભરૂચ સિટીનું. મિત્રો આપણે છાશ લેવા આવી ગયા છીએ કનૈયા ડેરીમાં. તો ચાલો છાશ દૂધ લઈને પછી જઈએ આપણે રૂમે પાછા. તો અત્યારે આપણે છાશ દહીં લઈને નીકળી ગયા છીએ કનૈયા ડેરીમાં. હવે આપણે લેવા જવાનું ભૂંગળા. તો ચાલો આપણે જઈએ. આપણે આ બધી મટીરિયલ લઈને આવી ગયા છે. ચાલો આપણે જમી કરીને પછી જવાનું જુનાગઢ માટે નીકળવાનું. પછી મળી તો આપણે બસમાં બેસી ગયા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ માટે. તો ચાલો મિત્રો મારી સાથે સફળમાં બની ગયો હું તમને પાછો અપડેટ કરું છું. તો મિત્રો અત્યારે હોલ્ટ આવ્યો છે 10-15 મિનિટ. તો આપણે અહીંયા આવ્યા છીએ બરોડાથી થોડાક દૂર. ત્યાં ઉપર ફ્રેશ નીકળી ગયો. બાકી આપણે તો જમીન આવ્યા હતા. અત્યારે હોલ્ટ છે તો આ બસ ઊભી છે બધી. જોઈ લ્યો અત્યારે. તો મિત્રો આ આપણી બસ છે. બાકી અત્યારે હોલ્ટ ઉપર ઊભા તો આપણા બધી હોટલમાં છે. તો આપણે બરોડા પહોંચી ગયા છીએ. જોઈ લો અત્યારે બસ